કેમ છો મિત્રો? આપ સૌનું સ્વાગત છે આપ સૌની યુટ્યુબ ચેનલ એમજે કેરિયર એકેડમીમાં। મિત્રો આજે આવી ગયો છે તમારી આતુરતાનો અંત, કેમ કે પોલીસ ભરતી 2026 જાહેર થઈ ગઈ છે। મિત્રો જગ્યાની આપણે વાત કરીએ ને પોલીસ કોન્સ્ટેબલમાં તો પીએસઆઈ ની કુલ 858 જગ્યા છે, એટલે કે ભૂતોનો ભવિષ્યથી કોઈ સંજોગે આપણે ક્યારે પણ પીએસઆઈ માટે આટલી જગ્યા જોઈએ જ નથી। એમાં પણ ઓલું કે ને સોને પે સુહાગા એના જેવું આવ્યું છે, કેમ કે આમ પીએસઆઈ 659 જગ્યા આવી છે। સાથોસાથ આપણે જોવા જઈએ તો કોન્સ્ટેબલમાં કુલ 12,733 જગ્યા આવી છે, જેમાંથી બિન હથિયારી છે 6,942 તથા હથિયારી આપણે જોવા જઈએ તો 2,458, એસઆરપીએફ છે 3,002 અને જેલ સિપાઈ છે 331, એમ કુલ મળીને 12,733 ની જગ્યા આવી છે। તો મિત્રો તો હવે શું, એમ આટલી જગ્યા આવી તો હવે શું કરવું મારે? સવારથી બધે એમ જ થાય છે આવી ગઈ તો હવે કરવું શું? તો તમારા માટે આજે આપણે લઈને આવ્યા છીએ તમને જે પ્રશ્નો મૂંઝવે છે એનું સોલ્યુશન લઈને, જેમાં આપણે તમને જણાવશું કે ગ્રાઉન્ડ ક્યારે આવશે, બરોબર, તથા સિલેબસ શું છે, નવા આરઆર આવશે કે શું છે કે શું નહીં એ વિશે જણાવશું, તથા શરૂઆત મારે કેવી રીતે કરવી કે સર હું સાવ ફ્રેશર છું તો મારે કઈ રીતે શરૂઆત કરવી, તથા કે સર ગઈ કોન્સ્ટેબલમાં હું આવી ગયો છું, મારે પીએસઆઈ માટે તૈયારી કરવી છે તો મારે પીએસઆઈ માટે કેવી રીતે તૈયારી કરવી, શું પીએસઆઈ ના આરઆર બદલાશે કે શું, પછી શૈક્ષણિક લાયકાત શું છે જેની સંબંધિત આપણે આગળ ઉપર વાત કરીશું। મિત્રો આગળ આપણે જોઈએ તમારો મૂંઝવતો પ્રશ્ન કે ગ્રાઉન્ડ ક્યારે આવશે। તો પેલા ગ્રાઉન્ડ ક્યારે આવશે ઈ પેલા તો તમને મિત્રો ઈ ખ્યાલ હોવો જોઈએ કે ક્રાઇટેરિયા શું છે, ગ્રાઉન્ડમાં રનિંગમાં ક્રાઇટેરિયા શું છે। મિત્રો જે જૂના વિદ્યાર્થીઓ હશે એમને તો ખ્યાલ જ હશે, પણ જે ફ્રેશર છે એને જો આપણે કહીએ તો ક્રાઇટેરિયાની આપણે ગ્રાઉન્ડમાં રનિંગની વાત કરીએ તો કે ફિમેલ કેન્ડિડેટ માટે 1600 મીટર છે જે તેમને રનિંગ 9 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરું કરવાનું હોય છે, તથા પુરુષ એટલે કે મેલ કેન્ડિડેટમાં આપણે વાત કરીએ તો તેને 5000 મીટર એટલે કે 5 કિલોમીટર હોય છે જે 25 મિનિટમાં પૂરું કરવાનું હોય છે। અને આપણે જો જોઈએ કે ગ્રાઉન્ડ આવશે ક્યારે, મિત્રો આપણે ભૂતકાળનું જો એનાલિસિસ કરીએ તો મારા અનુભવ મુજબ ભૂતકાળમાં જ્યારે પરીક્ષાના ફોર્મ નવેમ્બર ડિસેમ્બરમાં ચાલુ થયા છે તેમનું ગ્રાઉન્ડ ચોક્કસ આપણે વાત કરીએ તો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તેમનું ગ્રાઉન્ડ ચોક્કસ લેવાની શરૂઆત થઈ જાય છે। અને આગળ આપણે જોઈએ તો કે લેખિત, મિત્રો જો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ગ્રાઉન્ડ ચાલુ થાય તો તે ગ્રાઉન્ડ ચોક્કસ માર્ચ એપ્રિલમાં પૂરું થઈ જાય છે, એટલે કે ગ્રાઉન્ડ લેવાની શરૂઆત થાય એ પછી 2 થી 3 મહિના પછી તમારી એક્ઝામ આવે છે। તો ગ્રાઉન્ડ આપણે જોવા જઈએ તો આ જાહેરાત થઈ છે તો તેમનું ગ્રાઉન્ડ ચોક્કસ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં સ્ટાર્ટ થઈ જવાનું છે। તો તમારે પ્રથમ એટલે કે કાલ નહીં પણ આજથી જ રનિંગની પ્રેક્ટિસ ચાલુ કરી દેવાની છે। આગળ બીજો આપણે તમારો મૂંઝવતો પ્રશ્ન જોઈએ તો શૈક્ષણિક લાયકાત વિશે। તો શૈક્ષણિક લાયકાતમાં જોઈએ તો આપણે પીએસઆઈ માટે શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ હશે, પીએસઆઈ માટે ગ્રેજ્યુએટ શૈક્ષણિક લાયકાત હશે, પરંતુ ઘણા તમને એવું મૂંઝવતો પ્રશ્ન હશે કે સર કોલેજ ચાલુ હોય અને સેમેસ્ટર 6 ચાલુ હોય તો શું પીએસઆઈમાં ફોર્મ ભરવા દેશે? તો મિત્રો એ આગળ ઉપર આપને જ્યારે પીએસઆઈની ડિટેલ્સમાં નોટિફિકેશન બહાર પડશે ત્યારે જ જાણવા મળશે।
હાલમાં આપણે જોવા જઈએ તો પીએસઆઈ માટે શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ છે તથા પોલીસ કોન્સ્ટેબલની આપણે વાત કરીએ તો કોન્સ્ટેબલ માટે શૈક્ષણિક લાયકાત 12 પાસ હશે. શૈક્ષણિક લાયકાત પોલીસ કોન્સ્ટેબલ માટે 12 પાસ હશે. તેમાં પણ તમને મૂંઝવતો પ્રશ્ન કે જો રનિંગ હશે તો શું ફોર્મ ભરવા દેશે કે શું, તે આપને ડિટેલ્સમાં જાણવા જ્યારે તેની ડિટેલ્સમાં નોટિફિકેશન આવશે ત્યારે જાણવા મળશે. આગળ ઉપર મિત્રો આપણે જોઈએ તો પોલીસ કોન્સ્ટેબલ તથા પીએસઆઈમાં સિલેબસની આપણે વાત કરીએ તો પ્રથમ છે ગણિત અને પછી છે રીઝનિંગ. મિત્રો એક બાજુ આ બધા સબ્જેક્ટ અને એક બાજુ માત્ર આ બે સબ્જેક્ટ મહત્વ ધરાવે છે. મિત્રો તમને તમારે આ એક્ઝામમાં આયા જો ગુજરાત પોલીસનો લોગો જોતો હશે ને તો તમારે આ બે વિષય તમારા ખૂબ જ મજબૂત કરવા પડશે. જો પેપરને અઘરું બનાવવું હશે ને તો આ જ બે વિષય પેપરને અઘરા બનાવી શકશે. ગણિત રીઝનિંગમાં તો કે શું કરવું? મિત્રો ગણિત રીઝનિંગ માટે આપણી ચેનલમાં જય સરના અદ્ભુત ટ્રિક્સોનો ખજાનોનો ઘણા વિડીયો અપલોડ કરેલા છે. તો આજથી જ તમે એ બધા વિડીયો જોવાનું ચાલુ કરી દો અને આજથી જ મેથ્સનું તમે કન્ટેન્ટ લઈ અને તૈયારી ચાલુ કરી દો. પછી આપણે જોઈએ તો કે ઇતિહાસ. ઇતિહાસ વિષયમાં પણ આમાં પૂછાય છે પીએસઆઈ તથા કોન્સ્ટેબલ બંનેમાં. પછી છે ભૂગોળ, પછી પૂછાય છે વારસો, પછી છે વિજ્ઞાન, પછી બંધારણ. મિત્રો બંધારણનું મહત્વ પણ ઘણું બધું છે આ પરીક્ષામાં. આ પરીક્ષામાં બંધારણનું પણ આપણે વેઇટેજ જોઈએ તો આ એક્ઝામમાં બંધારણમાંથી પણ ઘણા ખરા પ્રશ્નો પૂછાય છે. પછી આવે છે પંચાયતી રાજ. પંચાયતી રાજ બંધારણનો એક ભાગ છે એટલે પંચાયતી રાજ પણ તમારે કરવું પડશે. પછી છે કોમ્પ્યુટર. પછી જ આવે છે રમત જગત. રમત જગતમાં મિત્રો તમારે કરંટ અફેરના વ્યૂઝથી તમારે રમત જગતનું બધું કરવું પડશે. પછી આવે છે સામાન્ય જ્ઞાન. મિત્રો સામાન્ય જ્ઞાન માટે જીકેના અમુક મહત્વના ટોપિક માટે આપણે આપણી ચેનલના વિડીયો અપલોડ કરેલ છે તો તે બધા વિડીયો આજથી જ જોવાનું ચાલુ કરી દેજો. પછી આવે છે ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય. મિત્રો કોન્સ્ટેબલમાં ગુજરાતી વ્યાકરણ આવતું નથી પરંતુ પીએસઆઈમાં ગુજરાતી વ્યાકરણ પૂછાય છે અને તેનું વેઇટેજ પણ સારું છે. પણ સાહિત્યની આપણે વાત કરીએ તો ગઈ કોન્સ્ટેબલમાં ગુજરાતી સાહિત્ય પણ પૂછી લીધું છે. એટલે તમારે જો માત્ર કોન્સ્ટેબલની તૈયારી તમે કરતા હો તો તમારે ગુજરાતી સાહિત્ય પણ જોઈ લેવું પડે. પછી છે અંગ્રેજી ગ્રામર. મિત્રો અંગ્રેજી ગ્રામર માત્ર પીએસઆઈમાં પૂછાય છે, કોન્સ્ટેબલમાં અંગ્રેજી ગ્રામર આવતું નથી. લાસ્ટ આપણે વગેરેમાં જોઈએ તો એક આવે છે કરંટ અફેર. મિત્રો ડે ટુ ડે તમારે કરંટ અફેર ન્યૂઝપેપર વાંચીને કરંટ અફેર આજથી જ ચાલુ કરી દેવું તથા આપણે ડે ટુ ડે હવે આપણી ચેનલમાં કરંટ અફેર્સના ડેઈલી વિડીયો અપલોડ કરશું જે પણ તમારે જોઈ લેવા. તો મિત્રો આપણે જોવા જઈએ તો આ 14 થી 15 વિષયની તમારે તૈયારી કરવી પડે પોલીસ કોન્સ્ટેબલ માટે. હવે આગળ મિત્રો આપણે જોઈએ તો કે શરૂઆત કેવી રીતે કરવી. પહેલા તો થોડાક દિવસ જ્યાં સુધી નોટિફિકેશન હવે 2-3 દિવસમાં ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડશે જ્યાં સુધી ઓફિશિયલ નોટિફિકેશન બહાર ન પડે ત્યાં સુધી તમારી જે જાણવાની વૃત્તિ છે ને જે ઓલી જિજ્ઞાસા વૃત્તિ કે આઈથી ભેગી કરી લો વાથી ભેગી કરી લો ઓલું જોઈ લો આ જોઈ લો 40% ક્રાઇટેરિયા છે કે નથી ને શું થશે ને પેપર કેમ લેવાશે આ કેમ સીબીઆરટી આવશે કે આ ફેર લીધું તું એમ જ લેશે એ બધી જે તમારી જાણવાની વૃત્તિ છે ને એને થોડાક દિવસો માટે બંધ એટલે ઓફ કરી દો. પછી તમે
શરૂઆત આપણે કરવાની છે તો આપને ખ્યાલ જ છે કે હવે પહેલા તો ગ્રાઉન્ડ જ આવવાનું છે, એટલે ગ્રાઉન્ડ આવવાનું છે એટલે તમારે આજથી જ રનિંગની શરૂઆત કરી દો. હળવે હળવે નાનું રનિંગ લેવાનું ચાલુ કરી દો. 200 મીટર, 500 મીટર, 1 કિલોમીટર, ધીરે ધીરે એમાં તમે વધારો કરી અને રનિંગ ચાલુ કરી દો. બીજું કે આ તો થઈ ગ્રાઉન્ડની વાત. પછી હવે મારે લેખિત પરીક્ષા માટે શું કરવું? તો લેખિત પરીક્ષા માટે મિત્રો આગળ ઉપર જો તમે એક્ઝામ આપેલી હોય, પાસ્ટમાં પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપેલી હોય તો તેમના પેપરનું તમે એનાલિસિસ કરો કે કયા વિષયમાં મારે મહત્તમ માર્ક આવ્યા છે તથા કયા વિષયમાં મારે બહુ જ માર્કનો લોસ ગયો છે એ જુઓ. અને એનાલિસિસ કરીને રનિંગની સાથે સાથે તમે પ્રથમ એવા વિષયોની તૈયારી કરો જે તમને અઘરા લાગ્યા છે, જેમાં તમે ગઈ એક્ઝામમાં ખૂબ જ માર્ક ગુમાવ્યા છે. એ વિષયોની પ્રથમ શરૂઆત કરો અને તમારો એ વિષયનો પાયો ખૂબ જ મજબૂત કરો. એવી રીતે ધીરે ધીરે બધા વિષયોની તૈયારી તમે ચાલુ કરજો. બહુ ઉતાવળ ન કરવી, ધીરજથી હળવે હળવે તમારે આ તૈયારી ચાલુ કરી દેવાની છે. તો શું તમારે પોલીસ કોન્સ્ટેબલ બનવું જ છે ને? તો આજથી જ આ શરૂઆત કરી દો. તો મિત્રો શરૂઆતમાં તમારે ગ્રાઉન્ડની તૈયારી કરવી, સાથોસાથ હળવી હળવી આપણે લેખિત પરીક્ષાની પણ તૈયારી ચાલુ કરી દેવી. આગળ ઉપર મેં જેમ લેખિત પરીક્ષા માટે કીધું એમ તમને જે વિષયોમાં ફાવટ છે એને છેલ્લે રાખો તથા જે વિષયોએ તમને પાસ્ટમાં મૂંઝવા છે ને એ વિષયો પ્રથમ કરી નાખો. તથા હું તો એમ કહું છું કે બધા વિષયોમાં તમે 100% સુધી ન જાઓ, તમે બધા વિષયોમાં 80% સુધી જાઓ. કેમ કે મિત્રો જેટલો સમય તમને 80% લાગે છે ને, જેટલો વિષય તમને તૈયાર કરવામાં જેટલો સમય લાગે છે ને 80% વિષય તૈયાર કરવામાં, એટલો સમય તમને 20%માં લાગી જશે. એટલે તમારે વિષયની તૈયારી સાથોસાથ ટાઈમ મેનેજમેન્ટ પણ જોવાનું છે. એક તમારું શિડ્યુલ ફિક્સ કરી નાખો, ટાઈમ ટેબલ બનાવો અને એ પ્રમાણે તમે તૈયારી ચાલુ કરી દો. અને ડરવાની કશી જરૂર નથી. જરા પણ તમે મગજ ઉપર ભાર રાખતા નહીં. હિન્દીમાં એક કહેવત છે, એટલે કે એક કવિતા છે કે લહેરો સે ડરને વાલે કી નૌકા पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. મિત્રો જો તમને આ માહિતી, આપણા વિડીયોની માહિતી ઉપયોગી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. આપણે મળીએ હવે એક નવા જ વિડીયોમાં, એક નવા જ ટોપિક સાથે અને તમારા આવા જ ઉત્સાહ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.